ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ફરીને એકવાર આજે આપણે પ્રભુના વચનનો અભ્યાસ કરવા માંગીએ છીએ. આજે આપણે 12મો ચમત્કાર માથીને લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય 23 થી 27 વચનોમાંથી શીખીશું, જે આ વાત માર્ક 4:35 થી 41 અને લુક 8:22 થી 25 પણ જોવા મળે છે, જ્યાં પ્રભુ તોફાનની મધ્યે એ શાંતિ લાવે છે. અને બેઝિકલી અહીંયા આપણને ઈશ્વર આગળ વિનંતી કરવાનું અથવા તો પ્રાર્થનાનો વાત અહીંયા લખવામાં આવી છે. આપણો આધાર એ ઈશ્વર પોતે હોવા જોઈએ. આપણી દરેક પરિસ્થિતિમાં આપણે ઈશ્વર પર ઢીલીએ એમ આ વચન મને તમને શીખવે છે. જો તમે માથીની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 23 અને 24 કલમ વાંચો તો ત્યાં લખ્યું છે, અને હોડી પર તે ચઢ્યા ત્યારે તેમના શિષ્યો તેમની સાથે ગયા. અને જુઓ, સમુદ્રમાં એક મોટું તોફાન થયું કે હોડી મોજાઓથી ઢંકાઈ ગઈ, પણ તે પોતે ઊંઘતા હતા, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૂઈ રહ્યા હતા. મિત્રો, અહીંયા આપણને બે પ્રોબ્લેમ અથવા સમસ્યા જોવા મળે છે. 23 અને 24 કલમમાં પહેલો જે મુદ્દો આપણને શીખવા મળે છે, ત્યાં પ્રોબ્લેમ આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્ન અથવા વિકટ પરિસ્થિતિને આપણે જોઈ રહ્યા છીએ. શું છે વિકટ પરિસ્થિતિ અથવા પ્રશ્ન? તો હોડી એ ડૂબી રહી છે. અને બીજું કે જે બચાવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સૂઈ રહ્યા છે અથવા ઊંઘી રહ્યા છે. 23મી કલમમાં તમે જુઓ તો તોફાન હોવા છતાં શિષ્યો શું કરે છે? તેમની સાથે ગયા, તેમની પાસે ગયા. કોની પાસે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે. ખ્રિસ્તને તેઓ અનુસરી રહ્યા છે. ઘણા ખ્રિસ્તીઓ થોડીક મુશ્કેલીઓ આવે તો એ શું કરે છે? ઈશ્વરની વિરુદ્ધ બંધ પોકારે છે, આધીન થતા નથી, જે માર્ગ યોગ્ય નથી. વિપરીત પરિસ્થિતિ આવે, તકલીફો આવે, દુઃખો આવે, મરણ આવે, વેદના આવે, તંગી આવે તો આપણે ઈશ્વર વિરુદ્ધ બંધ પોકારવાની જરૂર નથી, પણ આપણે ખ્રિસ્તને અનુસરવાની જરૂર છે. મિત્રો, એવું ક્યારેય શક્ય નથી કે આપણા જીવન એ સરળ જાય, આપણું જીવન સરળ જાય, કોઈ મુશ્કેલી કે તકલીફ ના આવે. આપણા જીવનમાં હંમેશા એ સરળ રીતે ચાલતું નથી. કંઈક ને કંઈક તકલીફ, મુશ્કેલી એ કોઈને પણ આવે છે. એ ગરીબ તવંગર હોય કે પૈસાવાળી વ્યક્તિ હોય, પણ એના જીવનમાં ચોક્કસ પ્રકારના તોફાનો અથવા મુશ્કેલીનો એ સામનો કરે છે. મિત્રો, તમે અહીંયા 24મી કલમ જુઓ, એનો શરૂઆતનો ભાગ કે છે ગાલિલનો સમુદ્રની વાત છે, જે એવો હતો કે જેમાં અચાનક જ તોફાન આવી જતું હતું, ગમે ત્યારે અને અચાનક એ તોફાન આવતું હતું. મિત્રો, આવું આપણા જીવનમાં પણ મળે. આપણે શાંતિથી આપણા ઘરમાં સૂતા હોય અથવા આપણા કુટુંબ સાથે આનંદ કિલ્લોલ કરતા હોય, અને એક એવો ફોન આવે અને આપણી શાંતિ એ હણાઈ જાય અથવા છીનવાઈ જાય, આપણા હોશકોશ ઉડી જાય. કદાચ આપણા બીજા કુટુંબીજનોના કોઈ એવા સમાચાર હોય અથવા આપણો રિપોર્ટ કરાયો હોય ને એવા રિપોર્ટના સમાચાર આવે કે જેથી આપણા જીવનમાં એ તોફાન એ મચી જાય છે. અને આવી જ પરિસ્થિતિ અહીંયા પણ જોવા મળે છે. મિત્રો, આપણા જીવનોમાં તોફાનો આવવાનું મોટે ભાગે અને મુખ્ય કારણ એ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન છે. ફોર એક્ઝામ્પલ, આપણે યુના વિશે જોઈ શકીએ. યુનાએ શું કર્યું? ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ જવાનું નક્કી કર્યું. યુનાએ એવું નક્કી કર્યું કે તે ઈશ્વરની ઈચ્છા એવી છે કે હું નિનવે જાઉં, પણ તે પોતે શું કરે છે? તાર્શીશ જતા રહેશે. અને પરિણામે આપણે મુશ્કેલીમાં મુકાતા આપણે યુનાને જોઈએ છે. એ તો મુશ્કેલીમાં મુકાય છે, પણ એમની સાથેના જે લોકો છે એ પણ મુશ્કેલીમાં મુકાય છે. એ આપણે યુનાના પુસ્તકમાં વાંચીએ છીએ. મિત્રો, જ્યારે આપણે ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ જવાનું નક્કી કરીએ છીએ ત્યારે આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ કેટલાક તોફાનો અથવા મુશ્કેલીઓ એ ઈશ્વર તરફથી આવે છે, અને એટલા માટે કે તે આપણને એમના વચનમાં, એમના સાથેના સંબંધમાં વધુ ગાઢ, મજબૂત, સ્ટ્રોંગ બનાવવા માંગે છે. અને ઈશ્વરની ઈચ્છા છે કે આવી પરિસ્થિતિ દ્વારા આપણે એમનામાં વધુ મજબૂત બનીએ. મિત્રો, આપણે પરમ પિતા કી હમ સ્તુતિ ગાઈએ ગીત ગાઈએ છીએ, એનો છેલ્લો શ્લોક કે છે, घोंसले को बार बार तोड़कर उसने चाहा कि सीखे हम उड़ना उसे, परों पर उठाया उखा की तरह
ताकि हमको चोट ना लगे। मित्रों, आ उका पक्षीनी વાત છે, ગરુડ જે પક્ષીઓનો રાજા એની વાત છે। એ બહુ ઊંચે ઉડે છે। એનું મૂળ કારણ કે જ્યારે એના બચ્ચા જ્યારે માળામાં હોય છે ઝાડ પર, ત્યારે એ માળાને હલાવે છે એટલા માટે કે એનું જે બચ્ચું છે એ નીચે પડે, અને એ નીચે પડે છે ત્યારે બહુ તરફડિયા મારે છે પાંખો દ્વારા, બહુ તાકાત લગાવે છે, અને જ્યારે નીચે પડવાની એ જ્યારે ઘડી આવે છે ત્યારે કે છે એની માતા અથવા પિતા એના પાંખો પર લઈને ફરી પાછું ઊંચો જાય છે અને પાછું એને નીચે ફેંકી દે છે। એટલા માટે કે એ ઉડતા શીખે, કારણ કે એને નીચે નથી ઉડવાનું, નીચે જમીન પર નથી રહેવાનું, અથવા થોડી ઊંચાઈ સુધી નથી ઉડવાનું, પણ આકાશને પેલે પાર ઉડવાનું છે, અને માટે એને ગળે ગળે નીચે નાખે છે કે જેથી એની પાંખો મજબૂત થાય અને વધારે સારી રીતે ઉડી શકે। માટે ઈશ્વર આપણા જીવનમાં મુશ્કેલી તકલીફો એટલા માટે આવવા દે છે કે આપણે ઈશ્વરના વચનમાં, એમના સાથેના સંબંધમાં વધુ દ્રઢ મજબૂત બનીએ, કે જેથી એમના સાથેના સંબંધમાં વધુ સીધા બનીને આપણે આગળ વધીએ, વૃદ્ધિ પામીએ અને પરિપક્વ અને ફળવંત ખ્રિસ્તી જીવન જીવી શકીએ। પરંતુ કેટલાક તોફાનો અથવા મુશ્કેલીઓ એ શેતાન તરફથી પણ આવે છે, અને કેટલાક નિષ્ણાતો એવું માને છે કે આ તોફાન શેતાન તરફથી હતું। કેમ, કઈ રીતે આપણે કહી શકીએ? તો 26મી કલમમાં જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પવન અને સમુદ્રને ધમકાવે છે। 24મી કલમનો જો તમે બીજો ભાગ જુઓ તો ત્યાં લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નીરવ શાંતિમાં સૂઈ રહ્યા છે। અહીંયા એક જ જગ્યાએ વિષયત્વ બનાવ્યો છે અહીંયા કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૂઈ રહ્યા છે અને ભાર એટલે કે ત્યાં તોફાન એ ભારે છે। ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે તો જ્યારે પ્રભુ બહુ જ અગત્યનું કામ કરતા હતા ત્યારે તેમના શિષ્યો સૂઈ રહ્યા હતા, પણ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૂઈ રહ્યા છે અને શિષ્યો એ વિહવળ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। મિત્રો, શું આપણે આપણા સંઘર્ષોના સમયમાં પણ આપણને એવું લાગે છે આપણા માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૂઈ રહ્યા છે? અહીં શિષ્યોને પણ ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૂઈ રહ્યા છે। શું આપણે એવું કહીએ છીએ કે પ્રભુ તમે ક્યાં છો? હું તકલીફમાં છું, મુશ્કેલીમાં છું, મારું કુટુંબ એ વેદના અને તકલીફમાંથી અને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયો, પ્રભુ તમે ક્યાં છો? આ પરિસ્થિતિ અમારા માટે બહુ અઘરી અને કપરી છે। શું આપણે એવું કહીએ છીએ પ્રભુ તમને ખબર નથી કે મારા જીવનમાં અત્યારે કઈ પરિસ્થિતિનો હું સામનો કરી રહ્યો છું, મારા જીવનમાં શું બની રહ્યું છે, શું તેની તમને સહેજ પણ ચિંતા નથી? આવા પ્રશ્નો ઘણી બધી વખત આપણે પ્રભુને કરીએ છીએ। પણ મિત્રો, આપણને અહીંયા 2 લેસન બહુ અગત્યના છે જે શીખવા મળે છે કે આપણી કોઈ પણ પરિસ્થિતિમાં ઈશ્વરને આપણી સલાહની એ જરૂર નથી। આપણે પ્રભુને સલાહ આપી શકીએ નહીં, અને આપણે પ્રભુને એમ ના કહી શકીએ કે તમે મારા સમય પ્રમાણે કામ કરતા નથી, કારણ કે પ્રભુ એમની ઈચ્છામાં આપણી સલાહ વગર યોગ્ય કામ કરે છે, અને પ્રભુ સમયની સંપૂર્ણતાએ બધું યોગ્ય અને સારું જ અને ઉત્તમ જ કરે છે। દાખલા તરીકે લાજરસની વાત કરીએ તો લાજરસનું જ્યારે મૃત્યુ થયું તો પ્રભુ એ જગ્યાએ 2 દિવસ વધારે રોકાયા, અને 2 દિવસ એ ત્યાં મોડા પહોંચ્યા। 2 દિવસ પછી એ પ્રભુ આવે છે। મિત્રો, અહીંયા આપણે જોઈએ તો પ્રભુ કદી લેટ કરતા નથી અથવા મોડું કરતા નથી। માર્થા કહે છે પ્રભુ તમે અહીંયા હોત તો મારો ભાઈ એ મરત નહીં, માટે પ્રભુ મોડા પડે એવું નથી, એવું આપણે કહી શકીએ નહીં કે પ્રભુને આપણે સલાહ સૂચન આપી શકીએ નહીં। અને મિત્રો, અહીંયા જોઈએ કે આવી જ્યારે પરિસ્થિતિ છે ત્યારે શિષ્યો એમના પ્રોબ્લેમ અથવા મુશ્કેલીમાં શું કરે છે? તો મિત્રો, આ પ્રોબ્લેમમાં શિષ્યોને આપણે વિનંતી કરતા જોઈએ છે, એટલે કે પ્રેયર કરે છે। અને જે આપણો બીજો મુદ્દો 25મી કલમ અને 26મી કલમનો પહેલા ભાગમાં જોવા મળે છે, ત્યાં પ્રમાણે લખ્યું ત્યારે તેઓએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું, ઓ પ્રભુ અમને બચાવો, અમે નાશ પામીએ છીએ। અને તેઓને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને કહે છે, ઓ અલ્પવિશ્વાસીઓ તમે શા માટે ભયભીત થાઓ છો? 25મી કલમમાં શિષ્યોએ શું કર્યું અને શું કહ્યું
એ બે બાબત આપણે જોઈ શકીએ છીએ કે સંકટમાં તમે જે કરો છો એ તમારું વલણ બતાવે છે કે તમે કોણ છો અને તમે શું છો. એ પરિસ્થિતિમાં તમે શું કરો છો. પહેલા તકલીફમાં કે જીવનમાં વિકટ પરિસ્થિતિ છે ત્યારે પ્રથમ તમે શું કરો છો. શું તમે મિત્રો પાસે દોડી જાઓ છો? હા, ખ્રિસ્તી મિત્રની સલાહ લેવી એમાં કંઈ ખોટું નથી. શું તમે પોતાના પ્રયત્નો દ્વારા એ પરિસ્થિતિમાંથી બહાર આવવા પ્રયત્ન કરો છો? તમે પોતાનો માર્ગ શોધો છો કે પછી ઈશ્વરના જીવન વચનની દોરવણી લો છો? શું તમે તમારી પોતાની આવડત, અક્કલ, હોશિયારી કે તમારા બેંક બેલેન્સ પર આધાર રાખો છો? કોઈ સેવક સેવિકા પાસે દોડી જાઓ છો? શું કરો છો? હા, પ્રભુની પાસે જવું જોઈએ. પ્રભુના અભિષેક લોકોની પાસે પણ જઈને સલાહ લેવામાં એ ખોટું નથી. જો એ વચન આધારિત તમને સલાહ આપે છે યોગ્ય છે. અહીંયા 26મી કલમમાં આપણે જોઈએ છે શિષ્યોએ પ્રથમ શું કર્યું? તો શિષ્યો પ્રથમ પ્રભુ ઈસુની પાસે ગયા. મિત્રો, મુશ્કેલ પરિસ્થિતિમાં આપણું ખરું ચારિત્ર એ ખરું થાય છે કે આપણે શું છીએ. હા, આપણે એ જોઈએ છે કે તેઓ ભયભીત હતા પણ તેઓ પ્રભુની પાસે ગયા. તેઓએ શું કહ્યું? ઓ પ્રભુ, અમોને બચાવ, અમે નાશ પામી રહ્યા છીએ. મિત્રો, બાઇબલમાં જાણે કે સૌથી નાનામાં નાની આ પ્રાર્થના છે. મિત્રો, બહુ મોટી ધમપછાડા કરવાની કે બૂમ બરાડા પાડવાની જરૂર નથી, પણ બહુ નમ્રપણે પ્રભુની પાસે ઘૂંટણ પર જઈને આપણે આ પ્રાર્થના કરવાની જરૂર છે. આપણી જે કંઈ બાબતો છે પ્રભુની પાસે લાવવાની જરૂર છે. મિત્રો, પ્રભુ પણ કહે છે પ્રભુ મને બચાવ. આપણે જાણીએ છીએ માંથી 14 અને 13માં એ વાત છે. 14માં જેમાં આખી ઘટના છે કે જ્યારે પાણી પર ચાલવાનું પ્રભુને કહે છે કે હું પણ પ્રભુ ચાલું, ત્યારે એ ચાલે છે પાણી પર, જ્યારે એમની નજર એ પ્રભુ પર હટાવીને, પ્રભુ પરથી હટાવીને એ બધા મોજાઓ અને બીજી પરિસ્થિતિને જોવે છે ત્યારે ડૂબવા લાગે છે. જો આપણી દ્રષ્ટિ પ્રભુ પર છે તો ગમે તેવી પરિસ્થિતિ એ મને તમને ડૂબાડતી નથી. પણ જો આપણી દ્રષ્ટિ એ પ્રભુ તરફથી હટાવીએ છીએ, પરિસ્થિતિ તરફ જોઈએ છે, તો આપણા જીવનમાં જે તકલીફો, મુશ્કેલીઓ છે એમાં ડૂબી જઈએ છીએ અને પરિણામે આપણે દુઃખી થઈએ છીએ. આપણે એવી બાબતોમાં પ્રભુને દોષ આપી શકીએ નહીં. મિત્રો, રાઈનો દાણો બહુ નાનો હોય છે. રાઈના દાણા જેટલી નાની મુશ્કેલી જ્યારે આપણે આપણી આંખોથી જોઈએ છે ને ત્યારે મોટો પહાડ બની જાય છે. કોઈ પણ તકલીફ નાની હોય કે મોટી આપણે આંખ પાસે લાવીએ છીએ, મોટો પહાડ જેવી બની જાય છે. પણ જ્યારે પહાડ જેવી મુશ્કેલીઓને આપણે ઈશ્વરની દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ ને અને જોઈએ છે ને તો એ રાઈના દાણાથી પણ નાની થઈ જશે. એટલે મિત્રો, આપણી નાની પરિસ્થિતિને શું આંખ આગળ લાવીને રાઈનો પહાડ કરવો છે કે મોટી ગમે તેવી તકલીફને એ પ્રભુની તરફ અથવા પ્રભુની દ્રષ્ટિથી જોઈને એ રાઈના દાણાથી પણ નાની બની જાય અને એમાં આપણે આનંદ અનુભવીએ અને પ્રભુનો મહિમા કરીએ એવું ઈચ્છીએ છીએ. એટલે મિત્રો, કોઈ પણ બાબત એ આપણા પર નિર્ભર છે કે એને આપણે પ્રભુની દ્રષ્ટિથી જોઈએ છે કે આપણી દ્રષ્ટિ અને દુનિયાવી દ્રષ્ટિથી આપણે જોઈએ છીએ. ઈશ્વર ઈચ્છે છે કે આપણે દરેક પરિસ્થિતિને એ ઈશ્વરની દ્રષ્ટિથી જોઈએ. લુક 11:1 કહે છે પ્રભુ અમને પ્રાર્થના કરતા શીખો. શિષ્યની સર્વપ્રથમ માંગણી એ પ્રાર્થના કરતા શીખો એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમણે કહ્યું હતું. માટે મારે તમારે પણ દરેક પરિસ્થિતિમાં એ પ્રાર્થના કરવાની જરૂર છે, કારણ કે ઈશ્વરની ઈચ્છા છે કે આપણે નિત્ય પ્રાર્થના કરીએ, નિરંતર પ્રાર્થના કરીએ અને સર્વદા પ્રાર્થના કરીએ, કારણ કે પ્રાર્થના એ આપણા જીવનમાં એ જરૂરી છે. પ્રાર્થના સંબંધી આપણે જાણીએ છીએ કે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ. તો સર્વપ્રથમ એ ઈશ્વરની સ્તુતિ કરવી જોઈએ, ત્યારબાદ આપણે આપણા પાપોની કબૂલાત કરવી જોઈએ, ત્યાર પછી ઈશ્વરે આપણને આધ્યાત્મિક, ભૌતિક અને બીજા જે કંઈ આશીર્વાદો આપ્યા છે એના માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. ત્યારબાદ જ એ વિનંતી પ્રભુને કરવાની જરૂર છે. અને જ્યારે આ રીતે આપણે પ્રાર્થના કરીએ છીએ તો આપણી દરેક પ્રાર્થના એ પ્રભુ સાંભળે છે અને એનો પ્રત્યુત્તર એ તરત આપે છે. એટલે આમાં ઘણીવાર પ્રભુ આપણને ના પણ પાડે છે કે દીકરા કે દીકરી આ તારા માટે યોગ્ય નથી, અને ઘણી બધી વખતે આપણે પ્રાર્થનાનો ઘણો લાંબો સમય પણ રાહ જોવી પડે છે. પણ પ્રભુ એમના બાળકોની પ્રાર્થના સાંભળે છે અને યોગ્ય
પ્રતિભાવ આપે છે અને એ દ્વારા પ્રભુ મહિમા પામે છે અને આપણે આશીર્વાદિત થઈએ છીએ. પ્રભુ તેમના બાળકોની પ્રાર્થના સાંભળે છે એ વાતને આપણે યાદ રાખીએ. અને ખ્રિસ્તી વ્યક્તિ જ્યારે પ્રાર્થના કરવાનું શરૂ કરે છે ત્યારે કે છે બનાવ બનવાની શરૂઆત થાય છે. પ્રભુ પ્રાર્થના દ્વારા પણ આપણા જીવનમાં અને જીવન દ્વારા લોકોના જીવનમાં અદ્ભુત અજાયબ જેવું કાર્ય કરે છે. મિત્રો, પ્રાર્થના દરેક વખતે આપણે કરીએ છીએ એ બહુ દુઃખની વાત છે કે આપણી પરિસ્થિતિ બદલાય, પણ આપણે કદી એવી પ્રાર્થના નથી કરતા કે આપણું વલણ બદલાય. આપણી જે વિનંતી છે એ માંગવા પ્રત્યેનું આપણું વલણ બદલાય ને એના માટે પ્રાર્થના કરવાની છે, નહીં કે આપણી પરિસ્થિતિ જ બદલાય એ માટે સતત પ્રાર્થના કરીએ. કારણ કે ઈશ્વર તરફથી પણ હોય કે જે દ્વારા ઈશ્વર એ પરિસ્થિતિ દ્વારા મહિમા પામતા માંગતા હોય, મહિમા ઈચ્છતા હોય. મિત્રો, એ દુઃખની વાત છે કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે બહુ ઓછી વખત એવી પ્રાર્થના કરીએ છીએ કે આપણું ચારિત્ર બદલાય, આપણે પ્રભુ જેવા બનીએ, આપણા જીવન દ્વારા પ્રભુ મહિમા પામીએ. પણ હંમેશા અને મોટે ભાગે એટલા માટે પ્રાર્થના કરે છે કે આપણી પરિસ્થિતિ બદલાય ને આપણે સુખ શાંતિ અને બધું સારું થાય, એના માટે જ પ્રાર્થના કરીએ છીએ. એમાં ખોટું નથી, પણ આપણો પ્રાર્થનાનો મુખ્ય હેતુ એ આપણું ચારિત્ર બદલાય, આપણે પ્રભુ જેવા બનીએ, આપણા જીવન દ્વારા પ્રભુનો મહિમા થાય. મિત્રો, આપણે જાણીએ છીએ ધનુષ્ય તમે જોયું હશે, એ ધનુષ્ય જેટલું વાંકું હોય એટલું તીર દૂર જાય. માટે જો આપણે ઘૂંટણ પર નમીને એવા વાંકા વળીને પ્રભુ પાસે વિનંતી લાવીશું તો આપણી પ્રાર્થના એ ઈશ્વરની હજુરમાં જશે અને ઈશ્વર એ પ્રાર્થના સાંભળીને એનું યોગ્ય પ્રત્યુત્તર યોગ્ય સમય આપશે અને એ દ્વારા આપણે પ્રભુનો મહિમા કરી શકીશું. મિત્રો, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ વસ્તુ બતાવે છે કે આપણે ઈશ્વર પર આધાર રાખીએ છીએ. આપણી અક્કલ હોશિયારી, આપણી આવડત, આપણો બેંક બેલેન્સ કે કોઈ વ્યક્તિ પર નહીં, પણ આપણે સંપૂર્ણ બાબત એ ઈશ્વર પર ઢેલીએ છીએ એ પરિસ્થિતિ બતાવે છે. માટે આપણે દરેક પરિસ્થિતિમાં એ પ્રાર્થના એટલે કે ઈશ્વર પર આધાર રાખવાની જરૂર છે. મિત્રો, પ્રાર્થના તમને પાપથી દૂર રાખશે અથવા પાપ એ તમને પ્રાર્થનાથી દૂર રાખશે. ફરીથી, પ્રાર્થના તમને પાપથી દૂર રાખશે અથવા પાપ તમને પ્રાર્થનાથી દૂર રાખશે. મિત્રો, તમારે શું કરવું છે ને એ તમારે નક્કી કરવું. પ્રાર્થના કરવી કે પ્રાર્થનાના જીવનથી દૂર જવા માટે પાપમાં ચાલુ રહેવું. અગત્યનું છે કે આપણે પ્રાર્થના કરીએ કે જેથી ઈશ્વર સાથેના સંબંધમાં આગળ વધીએ. મિત્રો, આપણી પ્રાર્થના એ નાશમાં જતા લોકોને બચાવવા માટેની પણ હોવી જોઈએ. મિત્રો, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ અને ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળીને એનો ઉત્તર આપે છે. માટે જ્યારે આપણે આપણા જીવનમાં સુખ શાંતિ અને સલામતી અનુભવીએ છીએ ત્યારે એ વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે કોઈ આપણા માટે પ્રાર્થના કરે છે. મિત્રો, આપણે બે બાબતો જોઈ. પહેલું પ્રોબ્લેમ, અને પ્રોબ્લેમમાં શિષ્યો જ્યારે પ્રોબ્લેમમાં હતા, મુશ્કેલીમાં હતા, તો એમણે પ્રેયર અથવા તો પ્રાર્થના કરી. હવે ત્રીજું અને છેલ્લું જોઈએ. 26મી કલમનો બીજો ભાગ અને 27મી કલમમાં આપણને ઈશ્વરનું સામર્થ્ય એટલે કે પાવરને જોવા મળે છે. તેમણે શું કર્યું? તેમણે ઉઠીને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા અને મહાશાંતિ થઈ. ત્યારે તે માણસોએ અચરજ થઈને કહ્યું, એસી જાતનો માણસ છે કે પવન તથા સમુદ્ર પણ એમનું માને છે. મિત્રો, આ 26મી કલમમાં બીજો ભાગ આપણે જોઈએ તેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉઠ્યા. 24મી કલમમાં જોઈએ તોફાન ઉઠ્યું હતું, પણ અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠે છે, તોફાનને શાંત પાડે છે. પણ મિત્રો, ઘણી બધી વખતે પ્રભુ એટલે હંમેશા આવું નથી કરતા કે તરત જ તોફાનને આપણા જીવનમાં શાંત પાડે. ઘણીવાર પ્રભુ તેમના બાળકો પર તોફાન આવવા દે છે, પરંતુ વિપરીત સંજોગોમાં પ્રભુ આપણને ત્યાં સુધી સંભાળી રાખે છે કે જ્યાં સુધી આપણે આપણી મુશ્કેલ અને વિકટ પરિસ્થિતિમાંથી બહાર ના આવીએ. તોફાન આવવા દે છે પણ આપણને પડી જવા દેતા નથી. આપણો નાશ થાય એ પ્રભુ ઈચ્છતા નથી, પણ યોગ્ય સમયની સંપૂર્ણતાએ પ્રભુ આપણને એમાંથી બહાર કાઢે છે. ઘણીવાર એવું પણ બને કે એવી બીમારી આવે કે જેમાં આપણે મરણને આધીન થઈએ. પણ એક વસ્તુ છે કે બીમારી દ્વારા પણ
પ્રભુ મહિમા પામવા માંગે છે. કારણ કે શરીર એ હંમેશા નાશ પામવાનું જ છે ક્યારેક ને ક્યારેક, પણ આપણે ઈશ્વર જોડે આવીશું એ ખાતરી સાથે આપણે આપણી બીમારી દ્વારા પણ પ્રભુનો મહિમા કરી શકીએ છીએ. મિત્રો, આ વચનમાં પ્રોબ્લેમ તોફાન, ઉડી ડૂબી જેવી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૂઈ રહ્યા છે એ નથી, પણ શિષ્યોનો અવિશ્વાસ છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, ઓ અલ્પ વિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થઈ રહ્યા છો? મિત્રો, આપણે પણ દરેક સંજોગોમાં પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવાની જરૂર છે. જે ગીતશાસ્ત્ર 107 23 અને 30 કલમ 23 થી 30 કલમ તમે વાંચી શકો છો. મિત્રો, આપણે અહીંયા જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વશક્તિમાન ઈશ્વર છે એ આપણે શીખી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કુદરતી પરિબળો પર પણ અધિકાર ધરાવે છે. આપણે કોઈક વ્યક્તિ પર અથવા અમુક જૂથ પર આપણે સત્તા ચલાવી શકીએ, કદાચ દેશ સુધી આપણી સત્તા સીમિત હોય, પણ અહીંયા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કુદરતી પરિબળો પર પણ અધિકાર અને સત્તા ધરાવે છે. પવન અને સમુદ્ર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે શબ્દો છે પરાક્રમી, તેને આધીન થાય છે. તો મિત્રો, આપણે પણ એ પ્રભુના વચનોને, એમના શબ્દોને આધીન થવાની જરૂર છે. 27મી કલમમાં જોઈએ કે લોકો અચરજ પામે છે કારણ કે કુદરતી પરિબળો પર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અધિકાર છે અને એને પણ એ લોકો આધીન થાય છે. મિત્રો, આ વચન દ્વારા આપણે શીખી શકીએ છીએ તો કે આપણા જીવનમાં ગમે તેવા પ્રોબ્લેમ હોય પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જઈને પ્રાર્થના કરવાની જરૂર છે. કારણ કે પ્રેયર દ્વારા આપણે પ્રોબ્લેમનું, આપણા સમસ્યાનું એ નિરાકરણ મેળવી શકીએ છીએ. કારણ કે દરેક પ્રોબ્લેમ અથવા સમસ્યાનું સમાધાન કરવાનો પાવર, સત્તા, અધિકાર એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે. માટે આપણે આપણા પ્રોબ્લેમનું જો સમાધાન જોઈએ છે તો પ્રાર્થના દ્વારા પ્રભુની પાસે જવાની જરૂર છે. આપણે દરેક પ્રશ્નોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવવાની જરૂર છે. કારણ કે ઈશ્વરના સામર્થ્યમાં આપણે આપણા પ્રશ્નોના જવાબો મેળવી શકીશું. શું મિત્રો, તમે એ પ્રમાણે કરશો? પ્રભુ આ વચન સમજવાને આપ સર્વને મદદ કરે. આમેન.